અમે એમાં છે ને પકોડીવાળા કાકા જોડે પ્રેન્ક કરવાના છે. આ મુલાણી ભાઈએ શ્રેયા જોડે આવું કરી દીધું. તો ભાઈ 3 ઓગસ્ટ 2026 સવારના 7:30 વાગ્યા છે. બંકો થોડોક મોં જોઈને બ્રશ કરીને બહુ દિવસો પછી જીમ જવા નીકળી ગયો છે. તો આમ તો અમે જાન્યુઆરી મહિનાથી જીમ ચાલુ કર્યું હતું અને બહુ ટાઈમથી અમે ગયા નહીં. તો આજે બહુ દિવસ પછી જીમ જવાનો ટાઈમ મળ્યો છે ભાઈ. હું જીમ જઈને બતાવું તમને કેવું છે નજારો. મેં ઘણા ટાઈમથી જોયું નહીં. મળીએ આગળ જીમમાં. તો આવી રહ્યું અમારું જીમ એશ્વર ફિટનેસ ક્લબ 6 માળ છે ભાઈ. તો લિફ્ટનો ઉપયોગ કરીને આપણે જીમમાં જઈશું. તો ફાઇનલી ગાઈસ વાગી ચૂક્યા છે 9 અને હું આવી ગયો છું ઘરે જીમ થી. અને બહુ દિવસ પછી જીમ ગયો એટલે થોડુંક શરીર દુખે છે. આમ તો અમે જાન્યુઆરી મેમ્બરશિપ લીધી હતી, મેં તમને પહેલા પણ કીધું હતું. ત્યારે તો અમે હું અને કિશન બે એકદમ ફૂલ જોશમાં જીમ બીમ જતા હતા, વર્કઆઉટ કરતા હતા ડેલી એમ. પછી ઉત્તરાયણ આવી તો ઉત્તરાયણમાં 2 દિવસ ના ગયા. પછી ઉત્તરાયણ 2 દિવસ પછી 16 તારીખે કિશનનો બર્થડે હતો તો બર્થડે બી સ્કીપ થઈ ગયો. પછી ત્રીજા દિવસે અમે લોકો જ્યાં ભાવનગર, એટલે એ 4 દિવસ રજા પડી. પછી ધીમે ધીમે આમ નામ તહેવારો આવતા રહ્યા, રજાઓ પડતી રહી. રવિવારની તો રજા એમ તો ચાલુ હોય છે પણ અમે રવિવાર રજા રાખી. પછી ધીમે ધીમે ફરવા જવાનું થયું, બહાર એક્સપ્લોર કરતો અને બહુ બધું કામ હોય એટલે રહી ગયું. એમ કરતું જો આજે 8મો મહિનો ચાલુ છે. તમે માંડ 4 કે 5 મહિના પૂરા ભર્યા હશે, બીજા 2 મહિના તો રજા ગણો. બસ આવું કામકાજ છે અમારું. આખા વર્ષની મેમ્બરશિપ લીધી છે, લાગતું નહીં 10 મહિના ભરીએ, કારણ કે 8માંથી જ અમે માંડ 5 મહિના ભર્યા હોય એવું લાગે છે. હવે જોઈએ, આજથી તો શરૂઆત કરી છે જવાની. તો મને એવું લાગે છે કે મારે એકલા જો કે બધાને આવું જ થતું હોય. સ્ટાર્ટિંગમાં નવું હોય એટલે બધાને આમ ફૂલ જોશ હોય જવાનો જીમ બીમ. અને ધીમે ધીમે જેમ જૂનું થતું જાય એમ એમ રજા પડતી જાય ને સેટ ના થતું હોય તો ચાલે, સમજ્યા આવે. અને આ વાત ખાલી જીમ માટે નથી ગાઈસ, બધી આપણા જીવનમાં પણ લાગુ પડે. નવું એટલે બધાને ગમતું હોય, ધીમે ધીમે ના ગમવામાં, સમજ્યા. ગાઈસ 11 વાગ્યા છે અને કારીગર પણ આવી ગયા ફર્નિચરનું કામ કરવા. તો અમારા એક રાહુલભાઈ છે જેમના બ્લોગમાં આવું છું. બિચારા 2-3 દિવસથી આ નતા એટલે બ્લોગમાં આ નહીં. અને બતાવું તમને આજે શું કામ ચાલે છે. તો અહીં રહ્યું ટીવી યુનિટ આજે બનવાનું છે. તો આ ભાઈ જે દેખાય ને તમને, આ એ રાહુલભાઈ છે અને આ બીજા સુભાષભાઈ છે, જે 2-3 દિવસથી આવતા નતા એટલે બ્લોગમાં લીધા નહીં. એ લોકોની પણ ઈચ્છા છે બ્લોગમાં આવવાની. અને આ રહ્યો જૂનો સામાન જગ્યા પડ્યો છે. સામાન જો વીર વિખરાઈ ગયો. આ માતાજીનો ફોટો, ટીવી, જો સાઉન્ડ બાર બધું જેમ તેમ બધું પડ્યું છે. અને અત્યારે તો આમ બધું પડ્યું પણ હાંજ સુધી રેડી થઈ જશે ટીવી ની તો હું તમને બતાવીશ અને બધું ફિટ બી કરી દઈશું આપણે ટીવી અને ફોટો બધું. જોઈએ પછી કેવો લુક દેખાય. તો બન્યા રહેજો વ્લોગમાં એટલે તમને બધું જોવા મળશે. તો ગાય અમાર કુંજ જોડે એક ફાટેલી વીસની નોટ છે, જો બતાવું અહીં રહી. અને અમે એમાં છે ને પકોડીવાળા કાકા જોડે પ્રેન્ક કરવાના છે. જોઈએ એમનું રિએક્શન કેવું છે. અમે આ ફાટેલી નોટ આલીએ તો ચલો ભાઈ. જા ભાઈ જા. ફાટેલી નોટ આપણે ફાટેલી ચાલો ફાડી જોઈએ ચાલે છે કે નહીં. દસકી દીધું. ચલો પાણીપુરી મળશે ભાઈ. ચલો ભાઈ 20ની પાણીપુરી મળી ગઈ છે આ લોકોને તો 20 રૂપિયાની પાણીપુરી ફાટેલી નોટમાં પણ મળી ગઈ છે. અમારા કાકા દિલદાર માણસ છે. અમારા નરોડા પાનનગરમાં આવે છે ડેલી. દેવીથી લઈને અમારા આજુબાજુ બધી સોસાયટીમાં ફરે છે. જ્યાં બી મળે ભૂરાભાઈ નામ છે અમારા. પાણીપુરી ખાઈ લેજો ભાઈ સોસાયટીમાં. તો આ 2 જણાની પાણીપુરી ચાલુ થઈ ગઈ છે ફાટેલી 20ની નોટમાં, જે કાકાએ આપી દીધી છે. તો કાકાના થેન્ક યુ કહી દેજો. તો ગાય હવે અમારા રજ્જો આવી ગયો છે. બીજા 6 થી 7 જીમ જાય છે. જોવા ક્રિકેટ રમવાય નહીં મળતું. દરરોજ 6 થી 7 જીમ જાય તો 2 દિવસ નીકળી ગયા, બ્લોગમાં ના આવી શક્યો. આજે જો બોડીનો ફ્લેક્સ કરવા આવી ગયો છે. કોણ તું બોડી બતાવતો એની જોડે? દાદા બતાય પણ આ જીમ આ જ્યારે બોડી બતાવે તો જીમની થિયરી વિશે આ દેવેન શું કહે? દેવેન કહેતો ઓલું ગોળી મારતી હતી. ગોળી
કહી દે અરે જો આપણે છેલ્લે મરવાનું છે અને આ અજયનો ઝઘડો થયો ખાલી એક્ઝામ્પલ આલું અને કોઈક માથામાં ગોળી મારીને જતું રહ્યું તેવું હવે તો મતલબ દેવેનનું કેવું એવું છે કે આટલી બધી બોડી બનાવી મહેનત કરી પણ કોઈક બંદૂક લઈને આવું ગોળી મારી દીધી તો શું કરવાનું? તો આ બોડીનું કરવાનું છે. કે 47 પડી હું લઈને આવું બોલો. અને સામે જો ઝઘડો થયો સામે જો એ બબાલ થઈ ઝૂમ કરો ફૂલ મેટર આયા જો અમારી ઇતરાજ આવી ગયો મસ્તી કરવા માટે ખાલી આવો સ્પેશિયલ વ્લોગમાં આવો ને એટલે આવો તો આ જો અમારા પાનનગરના સેલિબ્રિટી. તો ગાઈસ વાગી ચૂક્યા છે 9 અને હું થઈ ગયો છું એકદમ રેડી નવા કપડાં પહેરીને અને જે પણ કામ ચાલુ છે આપણા સુભાષભાઈ નંબર 1 આ રાહુલભાઈ અને આ સુભાષભાઈ નંબર 2 અને મારા પપ્પા હવે જોવે કે ટીવી જોવા તો નહીં મળવાનું આજે એટલે બિચારા સેટ થઈને બેઠા છે. અને આજે અમારા નવરૂપ ગરબા ક્લાસમાં બ્લેક ડે છે એટલે અમે તો બ્લેક પહેરીને તૈયાર થઈ ગયા છે. શ્રેયા તૈયાર થવા ગઈ છે અને ગુડ્ડી પણ તૈયાર થઈ ચૂકી છે. તો હવે બીજો વિડીયો આવશે મતલબ પાછળનો પાર્ટ સીધો ગરબા ક્લાસમાં મળીશું. જોઈશું બધા કેવા કાળા તૈયાર થઈને આવ્યા છે તો બન્યા રહેજો વ્લોગમાં. સારંગે આ વિડીયો બનાવવા તારા વિડીયોમાં લઈ લેજે ધ્યાન રાખજે. આ મુલાણી ભાઈએ શ્રેયા જોડે આવું કરી દીધું. તો રાતના 11:30 થયા છે અમે ગરબા ક્લાસથી આવ્યા છે. ગરબા ક્લાસનો બ્લેક ડેનો મિની બ્લોગ તમને ઇન્સ્ટાગ્રામ પર જોવા મળશે અને ફૂલ તો ક્લિપો તમે આગળ જોઈ જ છે. તો 11:30 છે રાત્રે અમે ઘરે આવ્યા તો બી હજી જુઓ જે હમણાં જ કામ પત્યું છે. ટીવી યુનિટ તો બની ગયું છે પણ આ જો બધો સામાન ને બધું મારા પપ્પા સાફ સફાઈ કરે, મારી મમ્મી સાફ સફાઈ કરે, ઓલા મુકેશભાઈ હતા એ પણ હમણાં જ ગયા છે. જો કેવો કચરો પડે છે. તો હવે અમે મોં ધોઈશું, હાથ પગ ધોઈશું ને કપડાં બધું ધોઈ દઈશું. તો મળીએ બીજા બ્લોગમાં.